YouTube में वीडियो तो मित्रों આપણે સારા બનાવવા હોય છે પણ આપણા ફોનની અંદર સારું રિઝલ્ટ નથી આવતું। તો આ વિડિયો મિત્રો પહેલા તો તમે જે ઉપર સ્લો મોશનમાં આપણો વિડિયો શૂટ થઈ રહ્યો છે ને ચાલુ ગાડીમાં બનાવેલો છે બરાબર। તમે સ્ક્રીન ઉપર જો અને આવા જ રિઝલ્ટમાં મિત્રો ઘણા બધા શૂટિંગ કરતા હોય છે પણ આપણને ખબર જ નથી હોતી। આપણને એવું હોય છે કે આ કે કેમેરાની અંદર શૂટિંગ કરેલું હશે બરાબર। પણ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો, આપણી પાસે ફોન પણ એવા હોય છે બરાબર। અને બજેટ ઘણા લોકો એવું વિચારે કે આઈફોનની અંદર પણ આવું રિઝલ્ટ આવે છે તો એનું બજેટ તો બહુ વધારે હોય છે બરાબર। પણ આપણે સસ્તામાં બેસ્ટ રિઝલ્ટ આવે, તમે જે આપણો ઉપર વિડીયો જોઈ રહ્યો છે આપણા ખુદના ફોનથી શૂટ કરેલું છે અને આવું જ રિઝલ્ટ તમે જો મેળવવા માંગતા હોય તો આ વિડીયો પૂરેપૂરો જોશો મિત્રો। એટલે બેસ્ટ તમને સસ્તામાં સસ્તામાં કયા મોડલ સારા મળશે, જેમાં મેઇન પોઈન્ટ વાઇડ એંગલ કેમેરો છે। અને આપણા વ્લોગની ચેનલમાં મેં અમને માહિતી આપી હતી મિત્રો કે વ્લોગિંગ એટલે આપણે જે વિડીયો શૂટ કરતા હોય વાઇડ એંગલ એટલે શું। તો વાઇડ એંગલ મિત્રો તમે ઉપર જે વિડીયો આપણા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બરાબર, તમે ખુદ જુઓ કે આ એક વાઇડ એંગલ કેમેરામાં શૂટિંગ કરેલું છે અને આમાં મિત્રો આપણે આઈફોનની કોઈ જરૂર નથી મિત્રો। આઈફોનની અંદર તમે 100% લાવો તો આઈફોનમાં આનાથી પણ રિઝલ્ટ તમને સારું મળવાનું છે પણ આપણી પાસે એટલું બધું બજેટ નથી હોતું। હવે આપણે સારામાં સારો ફોન જોઈએ છે જેમાં બેટરી બેકઅપ સારું હોય અને વાઇડ એંગલ મેઇન પોઈન્ટ છે મિત્રો વાઇડ એંગલ। વાઇડ એંગલ એટલે મિત્રો તમને ફોટો પણ તમને સ્ક્રીનમાં ઉપર દેખાડું છું બરાબર। એ ફોટો મિત્રો છે ને તમે જાતે પાડી શકો છો। તમે તમારા હાથથી ફોન મિત્રો આવી રીતે કરીને પાડો ને તો તમે આખા એની અંદર આવી જશો, એને વાઇડ એંગલ કહેવામાં આવે છે। અને વિડીયો પણ તમે જાતે શૂટ કરી શકો છો જેમાં તમે આખાઓ અને બેકગ્રાઉન્ડ પણ ફૂલ તમને જોવા મળવાનું છે બરાબર। હવે વિડીયો તો તમે ઉપર જોઈ લીધા કે વાઇડ એંગલમાં આ બધી સિસ્ટમ આવે છે। હવે એનું બજેટ કેટલું મિત્રો ખાસ, હવે તમે નવો ફોન ખરીદી કરવા જઈ રહ્યા છો, આપણે યુટ્યુબર બનવાનું છે તો નવા ફોનની અંદર કેટલા બજેટ સુધી તમને આવો ફોન લેવો અને કયું મોડલ લેવું જેમાં તમને વાઇડ એંગલ કેમેરો મળે। કારણ કે વાઇડ એંગલ બધા ફોનની અંદર મિત્રો અત્યારે આવે જ છે પણ જે અત્યારે હાલને આપણે આ વિડીયોમાં તમને દેખાડવાનું છું એ મોડલની અંદર વાઇડ એંગલ આવે છે એવું અન્ય કોઈ પણ ફોનની અંદર એટલા બજેટમાં તમને જોવા નહીં મળે। તો મિત્રો વાત કરીએ, પહેલો તો તમને ખ્યાલ જ છે સેમસંગ જોઈ લો ગેલેક્સી A26 5G બરાબર। અને આ આપણે જ ફોન ખરીદ્યો છે બરાબર। અને આની અંદર આપણે વાઇડ એંગલ જે તમે વિડીયો જોયા છે વાઇડ એંગલમાં શૂટ કરેલા છે। મારી પાસે જે 3 ફોન છે ત્રણની અંદર વાઇડ એંગલ છે। કેટલા બજેટમાં છે એ પણ હું તમને કહેવાનું છું, કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો। તો મેઇન પોઈન્ટ છે મિત્રો જોઈ લો ખાસ ગેલેક્સી A26 5G બરાબર। આની અંદર છે 50 મેગા ટ્રિપલ કેમેરા છે બરાબર, જોઈ લો ખાસ। કિંમતની મિત્રો પછી આપણે વાત કરીએ, મેન છે મિત્રો વાઇડ એંગલ છે। કારણ કે વાઇડ એંગલ એટલે એ તમને કહું કે આની અંદર છે ને તમે વધારેમાં વધારે આટલો દૂર હોય ને ખાલી મિનિમમ તો પણ તમારો ફોટો કે વિડીયો તમારે બનાવો ને તો ફૂલ સાઇઝમાં બને, આખા તમે આવી શકો છો। તો આ છે મિત્રો ગેલેક્સી A26 5G બરાબર। અને આની મિત્રો વાત કરીએ, મારે જે ફોન છે એની અંદર તો આમાં 8 GB રેમ છે। કેટલા GB? 8 GB રેમ છે અને 256 GB સ્ટોરેજ છે। હવે આની જો બજેટની મિત્રો વાત કરીએ તો અત્યારે હાલની અંદર બજેટ ઘણું બધું હશે પણ આ 25 આસપાસ મેં લાવેલું છે મિત્રો બરાબર। આપણે વધારે પૈસા ખર્ચા નથી। તો એક મોડલની આપણે વાત કરીએ। હવે બીજા નંબરની મિત્રો વાત કરીએ એ છે મિત્રો ગેલેક્સી A15 5G બરાબર। આ પણ આપણી પાસે જ છે બરાબર। અને આની અંદર પણ મિત્રો વાત કરીએ તો વાઇડ એંગલ જ કેમેરો આવે છે બરાબર। આ એક વાઇડ એંગલ કેમેરો છે, આની અંદર પણ 8 GB રેમ છે, 256 GB સ્ટોરેજ છે। અને આ તમને મિત્રો હાલની અંદર કદાચ ઘણી બધી કિંમત ઓછી થઈ ગઈ છે પણ આ તમને મિત્રો મોડલ મળતું કે મેં લાવી તારીખની વાત કરીએ તો 20 આસપાસનું આ મોડલ છે। અને આની અંદર પણ છે ને બેટરી બેકઅપની વાત કરીએ તો અહીંયા 5000 mAhની બેટરી બેકઅપ છે અને આની અંદર પણ 5000 mAhની। હવે મિત્રો બે મોડલ વાત કરીએ પણ હવે આપણે એટલું બધું આપણી પાસે બજેટ છે જ નહીં બરાબર। અને સસ્તામાં તમારે વાઇડ એંગલવાળો ફોન લેવો છે તો એના માટે પણ મિત્રો આપણી પાસે મોડલ છે સેમસંગ ગેલેક્સી A17 5G જેની અંદર છે ને 50 મેગાપિક્સલ કેમેરો છે અને બેટરી બેકઅપ પણ એટલું બધું સારું છે, 5000 mAhનું છે। અને વાત કરીએ મિત્રો કે આની કિંમત કેટલી છે, આનું રેમ ને બધું કેટલું આવે છે એ બધું ખૂબ મિત્રો આપણે જાણવું જરૂરી છે। બેસ્ટ વિડીયો છે, જોઈજો, વિડીયો જુઓ। અને સેમસંગની અંદર જે મિત્રો તમને બજેટમાં મળે છે વાઇડ એંગલ કેમેરા સાથે તો બીજા ફોનની અંદર તમને નહીં મળે બરાબર। કારણ કે આટલા બજેટની અંદર જો સેમસંગ ફોનની અંદર તમને વાઇડ એંગલ મળતું હોય તો તમે ગમે તેવો ફોન ખરીદો, ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમે આ બજેટમાં સેમસંગ ફોન ખરીદો અને આ જ બજેટમાં આનાથી ઉપર થોડા બજેટમાં તમે કોઈ પણ
વાઇડ એંગલમાં ખરીદી કરો, જો તમને સેમસંગ જેવું રિઝલ્ટ મળે ને સાહેબ, તો આપણી ગેરંટી છે સેમસંગના ગેલેક્સી જેવું તમને રિઝલ્ટ વાઇડ એંગલમાં કોઈ પણ ફોનની અંદર નહીં મળે. તો આ છે મિત્રો, ખાસ જોઈ લો. અને આનું બજેટ પહેલાં તો જોઈ લો, ગેલેક્સી A17 અને મોડલ છે મિત્રો, ખાસ તમે એ પણ જોઈ લો. આની અંદર 4GB રેમ છે અને 128GB સ્ટોરેજ છે, બરાબર. હવે આની આપણે કિંમતની મિત્રો વાત કરીએ તો આની કિંમત કેટલી છે, તો આ એકદમ તમને સસ્તા બજેટમાં મિત્રો મળી રહેશે, માત્ર 15ની ઉપર નહીં, 15ની નીચે, એટલે સમજી લો કે 15 આસપાસ. તો આટલું બજેટ તો મિત્રો તમે કોઈ પણ ફોનની આપણે ખરીદી કરવા જતા હોય તો આટલું બજેટ તો તમારી પાસે હોય. તમે કોઈ પણ ફોન લેવા જતા હોય તો તમે 15થી 20 તો નાખવાના જ છો, વિવો, ઓપ્પો કે ગમે તે ફોનની અંદર. પણ તમે મિત્રો ખાસ સેમસંગ ફોન કોઈ પણ ખરીદી કરશો તમે ગમે તેમાં, તો તમને વાઇડ એંગલ કેમેરો 100% મળશે. તો આશા રાખું છું મિત્રો કે આ માહિતી તમને ગમી હશે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે. કોઈ પણ નવું મોડલ સારું હશે તો હું એના વિશે પણ વિડીયો મિત્રો ખાસ બનાવીશ. કોમેન્ટ કરજો. કોઈ પણ ફોનની તમારે માહિતી જોઈતી હોય, કોઈ પણ મોડલ સસ્તા બજેટની, તો પણ મિત્રો કોમેન્ટ કરજો. આપણે એના ઉપર રિસર્ચ કરીને આપણે એના ઉપર વિડીયો 100% બનાવવાની કોશિશ કરીશું. કયું મોડલ આપણા માટે સારું, કેટલું બેટરી બેકઅપ છે, કેટલું સ્ટોરેજ આવે, કેટલી રેમ આવે અને કયો કેમેરો આવે, એની બધી માહિતીના વિડીયો પણ આપણે બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું.